નિફ્ટીની દિગ્ગજ કંપની શ્રીરામ ફાઇનાન્સ પણ પોતાના Q3ના પરિણામ જાહેર કરશે. વાય ધોરણે પહેલા એનઆઈએસના નંબર્સ પર ખાસ નજર કરી લઈએ તો લગભગ આપણને 15%ના ઉછાળાની એક અપેક્ષા અહીંયા જોવા મળી રહી છે. એટલે કે 4,911 કરોડની સામે 5,655 કરોડ પર આપણને વાય ધોરણે આપણને એનઆઈએસના નંબર્સ જોવા મળી શકે છે. પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટના નંબર્સ પર પણ નજર કરશું ત્યાં પણ ઉછાળાની અપેક્ષા છે. લગભગ ત્યાં 14%નો ઉછાળો આવી શકે છે. એટલે કે 3,690 કરોડની સામે આપણને 4,200 કરોડ પર આપણને નંબર્સ જોવા મળી શકે છે. નફાના નંબર પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 100%ના એક ગ્રોથની જ અપેક્ષા જોવા મળી રહી છે અને 2105 કરોડ પર નફો આવી શકે તેવા અનુમાન જોવા મળી રહ્યા છે. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે તેના પર નજર કરીએ તો કે Q3માં AUM ગ્રોથ જે છે તે 18% રહેવાના અનુમાન જોવા મળી રહ્યા છે. માર્જિન્સ પણ લગભગ 5 બેસિસ પોઈન્ટ અહીંયા ઘટી શકે છે. 9.1% પર આવવાની અહીંયા ક્યાંક ધારણા જોવા મળી રહી છે. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે પ્રોવિઝન. અહીંયા પ્રોવિઝન વધવાના સંકેતો જોવા મળી રહ્યા છે. બીજે ક્યાં ખાસ નજર રાખવાની રહેશે તો તેના સીવી સેગમેન્ટ લોન ગ્રોથ છે તેના પર નજર રાખવાની રહેશે. ટુ વ્હીલર સેગમેન્ટના અસેટ્સ ક્વોલિટી કેવી આવે છે તેના પર નજર રહેશે અને પર્સનલ લોન સેગમેન્ટ પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. પરંતુ ઓવરઓલ અત્યારે પરિણામ સારા આવવાના અનુમાન હાલમાં જોવા મળી રહ્યા છે. જે તો એક સારા પરિણામ જે છે તે આપણને આવતા દેખાઈ શકે છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો શ્રીરામ ફાઇનાન્સ એક સારા નંબર્સ અહીંયા ખાસ કરીને અપેક્ષિત છે અને સ્ટોકમાં પણ જુઓ 2%થી વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. વિરાટ, ચાર્ટ કઈ રીતે જોઈ રહ્યા છો? લગભગ ડેઝ હાઈની આસપાસ જ કામકાજ થઈ રહ્યું છે. જે 533ના હાઈ હતા અત્યારે 530ની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. પરિણામ પહેલાંની તેજી કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું? તો છેલ્લા ઘણા સમયથી આપણને ફ્રોમ લાસ્ટ સપ્ટેમ્બર આપણને એક ડાઉનવર્ડ મૂવિંગ ટ્રેન્ડ લાઇનની અંદર યા તો ડાઉનવર્ડ મૂવિંગ ચેનલની અંદર ટ્રેડ થતી જોવા મળી રહી છે. રિસેન્ટલી એક સારા એવા સપોર્ટ માર્ક જેની લોઅર બેન્ડ હતો ત્યાંથી જ આપણને સપોર્ટ લેતું જોવા મળ્યું અને એક સારું પુશ આપણને પોઝિટિવ સાઇડની ડિરેક્શન માટે બનતું જોવા મળી રહ્યું છે. સેકન્ડલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે 500-510ની આસપાસનો લેવલ જે છે એ સ્ટ્રોંગ સપોર્ટની જેમ અત્યારે હાલમાં કામ કરતો જોવા મળી રહ્યો છે. કદાચિત ઉપરમાં આપણને 550ની આસપાસના લેવલ પર એક હલકું પ્રેશર બિલ્ડ થતું જોવા મળે. પરંતુ જો 550ના લેવલને સરપાસ કરી જાય છે અને એની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો કદાચ આપણને 580 સુધીના લેવલ્સ પર શ્રીરામ ફાઇનાન્સમાં નિયર ફ્યુચરમાં બનતા જોવા મળે. તો ફિલહાલ માટે એક પોઝિટિવ આઉટલુક છે કારણ કે અગર મંથલી પર પણ જોઈએ તો ત્યાં પણ આપણને એક સારું પુશ બનતું જોવા મળ્યું છે. ડેલી ચાર્ટ પર પોઝિટિવ ડાયવર્જન્સ આરએસઆઈ સાથે બન્યું છે. તો ઘણા બધા પોઝિટિવ ઇન્ડિકેશન અત્યારે શ્રીરામ ફાઇનાન્સ લઈને બનતા જોવા મળી રહ્યા છે. તો પોસિબિલિટી છે કે નીચે આપણને 500-510ની આસપાસ સારો સપોર્ટ બનતો જોવા મળે. ઉપરની સાઈડ પર 550 અને 580 બે લેવલ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે.